નર્મદા નદી બે કાંઠે થઈ છે। આ સાથે જ ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર વધતા એલર્ટ પણ અપાયું છે। ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે સૂચના। નર્મદા કાંઠાના ગામો અને લોકોને સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી છે। માછીમારોને નર્મદા નદીમાં માછીમારી ન કરવા આદેશ અપાયો છે। તો નર્મદા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે। તો સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડાશે પાણી। 45,000 થી 2.5 લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી કરવામાં આવી છે। ભરૂચ કલેક્ટરે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી છે। ભરૂચમાં નર્મદાના પૂરની શક્યતા નહીવત હોવાનું પણ કલેક્ટરે જણાવ્યું છે। ગભરાવાની જરૂર ન હોવાનું અને અફવાઓથી દૂર રહેવા પણ કલેક્ટરે અપીલ કરી છે। તો ખાસ એનાઉન્સમેન્ટ કરીને લોકોને કહેવામાં આવી રહ્યું છે કે ભલે નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે પણ તેના કારણે ભરૂચની સ્થિતિને કોઈ નુકસાન નહીં પહોંચે। ગત વર્ષની જ ભરૂચની સ્થિતિ ભરૂચવાસીઓને યાદ હશે અને તેના કારણે જ ભરૂચ કલેક્ટરે ખાસ તો એવી જાહેરાત કરી છે કે કોઈ પણ પ્રકારે અફવાઓથી ભરમાવું નહીં અને પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોવાની બાહેધરી પણ આપી છે। તો ગુજરાતમાં હાઈ